ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એવું છે તૃતીય વલ્લીની અંદર સંસારરૂપ અશ્વત્થ વૃક્ષ સરસ મજાના એવું અદ્ભુત છે. મને લાગે હે મને એવું લાગે કે આ વલ્લીમાં એટલું બધું ભરીને આપ્યું છે. મને લાગે કઠોપનિષદ પૂર્ણ ઉપનિષદ છે, કમ્પ્લીટ. ઇવન છેલ્લે આપણા મૃત્યુ પછીના આપણા પ્રાણની ગતિનું વર્ણન છે. 100 નાડી હોય અને એક નાડી જુદી હોય 101ની. એ એક નાડી છે એ સુષુમ્ના નાડી કહેવાય. એમાંથી જે પ્રાણ જાય ને એ પાછો ના આવે, એ ઉર્ધ્વલોકમાં જાય. અને 100 નાડી બીજી જ બધી છે, એમાંથી જે પ્રાણ જાય એ આવાગમનવાળી એની યાત્રા હોય. એટલે જો તમને ખબર પડે કે પ્રાણ કઈ નાડીમાંથી ગયો છે તો તમે એનું ભવિષ્ય ભાકી શકો કે આ જીવાતમાં પાછો આવશે કે નહીં આવે. તો એવી સુંદર મજાની સ્પષ્ટતાઓ કરી છે. એમાં પહેલો જે મંત્ર જે મેં કીધું 15મા અધ્યાયમાં છે, એમાં મુદ્દો એ છે આખો કે જગત છે, આ યુનિવર્સ છે, આત્માની વાત તમે કરો છો તો આખું વેદાંત છે એ એક આંગળીમાં આવી જાય. ઓલ વેદાંત આની આસપાસ જ બધા ટોપિક છે, બધા જીવ જગત અને ઈશ્વર. જીવની ચર્ચા ચાલતી હોય, સાધક રૂપે ને સાધના રૂપે ને જીવ કેવો છે ને શું છે, કર્મ કેવા છે, કર્મયોગ, જીવના સંદર્ભમાં. જગત જેમાં આપણે રહીએ છીએ, જેને આપણે ફેસ કરીએ છીએ, જગત. અને ત્રીજું છે આ આપણે અને જગત એ બંનેનું કોઈ મેનેજમેન્ટ કરનારું તત્વ ઈશ્વર. ઈશ્વરને હંમેશા સમજાવવાની આટલી બધી જરૂર કેમ પડે? કે ઈશ્વર વિશે આપણને જ્ઞાન જ નથી. આપણને જ્ઞાન શેનું છે? જે ઇન્દ્રિયોનો વિષય બને છે એનો, અને કાં પછી વધુમાં વધુ લાગણીઓનો, જે ઇન્દ્રિય વિષય નથી પણ આપણે અનુભવાય. આપણા અનુભવના જેટલા વિષયો બને છે ને એના વિશે આપણને ખબર છે, પણ એવું કે જે ઈશ્વર આપણને અનુભવાય છે પણ એના તરફ ધ્યાન નથી ગયું. એટલે શાસ્ત્રો ઈશ્વરની ચર્ચા વારંવાર કરે. એટલે ઉપનિષદમાં બધી બ્રહ્મજ્ઞાનની એતદ વૈતત કયા ઉપનિષદમાં આવે છે? એતદ વૈતદ હે નચિકેતા, તે જેના વિશે પૂછ્યું હતું એ આ જ તત્વ છે. તો એમ કહીને આત્માની બધી વાતો કરી, પણ હવે અહીંયા આ તૃતીય વલ્લી આખી પૂર્ણ વલ્લી છે. એમાં જગતની પણ વાત છે, ઈશ્વરની પણ વાત છે, અને છેલ્લે આ જ્ઞાન થઈ જાય તો જ્ઞાનીને જીવનમાં ફળ શું મળે એની પણ ચર્ચા છે. તો એમાં સૌથી પહેલો મુદ્દો એ છે કે આ જગત જે છે ને એ જગત જેવું દેખાય છે ને એ જગત છે એ કાર્ય છે. કાર્યનો મતલબ છે એને વ્યવસ્થિત રીતે એને ગોઠવવામાં આવ્યું છે. હવે આમાં આખું સાયન્સ તમે એપ્લાય કરી શકો આની અંદર. જગત જે છે એ કાર્ય છે ને એનું કોઈક કારણ છે. અને કારણ કોણ છે? તો કે જે દેખાય છે એ જગત, ને એનું જે કારણ છે જે દેખાતું નથી. શું કામ તમે કારણની ચર્ચા કરો છો? એટલા માટે કે કાર્ય હોય તો આટલું વ્યવસ્થિત હોય તો એનું કોઈ કારણ હોવું જ જોઈએ. તો સુંદર મજાની ચર્ચા છે કે આ રૂપક છે કે જગત છે ને વૃક્ષ જેવું છે. એમાં પત્તા હોય, એમાં ડાળી હોય, એમાં પંખી હોય, એમાં ફળ હોય, પછી એના મૂળિયા હોય વૃક્ષના. એ બધાને કમ્પેર કર્યું છે શાસ્ત્રે કે એ જે સંસાર છે, ઉર્ધ મૂલો અવાક્ષાખ એશોસ્વત્થ સનાતન. એટલે એક વસ્તુ કન્ફર્મ છે કે ભગવદ્ ગીતામાં છેલ્લે આપણે શું બોલીએ છીએ? તે શ્રીમદ ભગવદ્ ગીતા શું, બસ ત્યાં અટકી જાઓ, અને ઉપનિષદ શું. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા શું? આ ભગવદ્ ગીતામાં કહેવાયેલો ઉપનિષદ શું? ઉપનિષદોમાં કહેવાયેલું જ્ઞાન. તો ગીતાજીની અંદર જેટલા પણ શ્લોક છે, સૌથી વધુ શ્લોક મેચ ખાતા હોય, ડિટો શ્લોક દેખાય એ કઠોપનિષદમાં છે. ક્યારેક કમ્પેરિઝનવાળું કોઈ ચિંતન કરનારો હોય ને તેની આ લખે બધું આવું કે ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે, તેમાંથી કયા શ્લોક છે એ ઉપનિષદના કયા મંત્રની વાત કરે છે, કાં તો અર્થવાઇઝ કોમન હોય, ઘણી વખત વર્ડ શબ્દ વાઇઝ કોમન હોય. જેમ કે આ જે છે ઉર્ધ્વ મૂલો અવાક્ષાક,
એષોત્વ સનાતન એ શબ્દ ઉર્ધ્વમૂલમદશાકમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. જો અશ્વત્થમ પ્રાહુરવ્યયમ ઉર્ધ્વમૂલ અવાક્ષાક સેમ અહીંયા છે. તો એક્ઝેક્ટલી ખબર પડે કે કઠોપનિષદમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ ભગવદ્ ગીતામાં એ ભગવાને સુંદર પોતાના શબ્દોમાં વણી લીધું છે. એનો મતલબ એમ કે ભગવદ્ ગીતા જેણે પણ ગાય છે એના માટે ઉપનિષદોના વિચારો એકદમ ક્લિયર છે, એકદમ ક્લિયર. કદાચ એ પોતે એમ નથી કહેતા કે મેં ઉપનિષદમાં કહેલું છે, હું કહું છું, કદાચ ક્યાંક કીધો ખબર ને ગીતાજીમાં. તો ગીતા ગાઈ કોને? ભગવાન. સાંભળી કોને? અર્જુન અને હનુમાનજી મહારાજ. યાદ કરી કાલે જ હનુમાનજી જન્મોત્સવ ઉજવો આપણે. તો હનુમાનજીએ પણ સાંભળી અને અર્જુને પણ સાંભળી. બરાબર. તો હવે અહીંયા જે બોલાય પેલો અધ્યાય પૂરો થાય તો કોણ કહેશે કે આ અધ્યાય પૂરો થયો? પેલો જ્યારે આપણે વાતચીત કરતા હોય ત્યારે તમે ડિવિઝન પાડો છો કે જો વાત કરો છો ને, જો ભાઈ હવે આપણો પેલો ભાગ પૂરો થયો, હવે બીજો ભાગ બોલતું, હવે તારો વાળો છે, પ્રશ્ન કર. એવું તો આવતું જ નથી કંઈ. ધીમે ધીમે ખ્યાલ આવે છે. ભગવદ્ ગીતા પ્રેઝન્ટેડ બાય વેદ વ્યાસ. આ પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય ના, એ ઇવન સંજયનું કામ નથી. આખે આખો સંવાદ હોય પણ વેદ વ્યાસ કે જેણે આખા વેદોનું સંકલન કરીને વેદના 4 વિભાગ કર્યા, જેમાં એની માસ્ટરી છે, એમણે જ ભગવદ્ ગીતાના આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો 18 ડિવિઝન કર્યા. 18 અધ્યાય. ને પછી કૃષ્ણ ભગવાને મતલબ એનો કેમ કીધું ને કે ઉપનિષદ અઘરું છે તો કૃષ્ણને ઉપનિષદ જ આમ આપ્યું મોસ્ટલી ઈઝી ભાષામાં. એવું છે. ખાલી ઉપનિષદ નથી એમાં. એમાં ખરેખર કેવું છે ખબર છે? વેદ છે. ખાલી તમે ઉપનિષદ કહો ને, ઉપનિષદ છો, તો ઉપનિષદની અંદર તો વેદાંત જ આવે. મુખ્ય વિષય વેદાંતનો છે. જ્યારે વેદ કહો ને તો વેદમાં કર્મકાંડ હોય, ભક્તિ હોય, ઉપાસનાઓ હોય. એટલે આપણે સમજવાનું એ છે ઉપનિષદ શું, ભગવદ્ ગીતા શું. તો વેદાંતનો જે છે એ મુખ્ય અર્થ જે છે એ સમજાય, ખરેખર તો વેદનો અર્થ સમજાયો છે. આ જે શબ્દ છે ને ભગવદ્ ગીતાના ધ્યાન શ્લોકમાં, પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ સર્વોપનિષદો ગાવઃ દુગ્ધા ગોપાલનંદન. એમાં ઉપનિષદ શબ્દ યુઝ કરે મંજન સરસ્વતીજી. એટલે ઉપનિષદો જે છે એના મુખ્ય જે અર્થ છે ઉપનિષદોનું એ બધું ગીતાજીમાં છે જ, પણ વેદમાં કર્મકાંડની પણ ચર્ચા છે. ભગવદ્ ગીતામાં એમાં ભક્તિની પણ ચર્ચા છે. તો એ બધી ચર્ચાઓ બધી ઉપનિષદ સિવાયના વિષયમાં જ લીધી છે. એટલે આપણે બધું સમજવા જેવું છે કે મુખ્યતઃ પ્રાયોરિટી જેને કહેવાય એ આ ટોપિક લીધો છે ઉપનિષદમાં વેદનો, વેદાંત. પણ એમાં ઘણા બધા બીજા ટોપિક છે ને આ બધું ડિવિઝન છે ને એ વેદ વ્યાસજી કરે. પછી છેલ્લે જે વાક્ય છે આ કે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સોમનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશો. તો શું 15મા અધ્યાયમાં ખાલી પુરુષોત્તમ ચર્ચા છે? તમે જુઓ, આ તમને પ્રશ્ન કરે કે થવા જોઈએ આમ કેમ? એક એક વસ્તુમાં ક્વેશ્ચન થાય કે આનો મતલબ શું? એનો મતલબ એવો કે જે આ આખો જે ટોપિક છે એમાં એમ્ફસાઇઝ આ ટોપિકને કરવામાં આવ્યો છે. બીજા બધા સહયોગી ટોપિક છે બધા, પણ એ આવું લખે કોણ છે? નહીં, મધુસૂદન સરસ્વતી થઈ ગયા આપણા એક આચાર્ય, ને એમને આ ગીતાની પુષ્પિકાઓ બધી લખી એક એક અધ્યાયના અંતમાં. આ આચાર્યનું કામ છે. આચાર્ય છે જ એના માટે કે સમગ્ર આખી વસ્તુઓનું સારાંશ નક્કી કરી અને આપણને મિસગાઈડ ન થાય એવી રીતે એ આપણને મૂકી દે. આપણે કહીએ ને એસન્સ, તો એસન્સ હું તમારી પાસે લઈશ આખો બોલી તો કે બધા શ્લોક બધા મંત્ર ન લો, મુખ્ય મુખ્યમાં લખે કે આ કામના છે એ બધા તમારા કામના છે એને જ એક્સપોઝર કરું. તેવી રીતે આ ભગવદ્ ગીતાની અંદર આ પણ શ્લોક જે છે અશ્વત્થા ઉર્ધ્વમૂલ અવાક્ષાક, એમાં ચર્ચા કરી હતી કે જે ચડિયાતું હોય, સૂક્ષ્મ હોય એને પણ આપણે ઉર્ધ્વ શ્રેષ્ઠ કહેતા હોય. ઓફિસ છે સરકારી, જોજો શબ્દ, અને પહેલો માળ હોય તે લોકોના મેઇન જે બેઠા હોય, સર એ બેઠા હોય, એની ઉપરનો માળ છે તો એની અંડરમાં કામ કરનાર લોકો બેઠા જ ત્યાં ફાઇલ જોવે છે ને આ બધું કરે છે. અને પ્રોબ્લેમ આવે તો જે મેઇન પહેલા માળે છે ત્યાં જાય.
આ બીજે માળે ભાઈ ગયા એ કે મારી ફાઇલ જોઈ છે કે નહીં તમારે? તો કે નહીં, આમ છે ને તેમ છે ને આમ છે ને. જો ભાઈ કે તમારા ફાઇલ જોજો તો હું તમારા ઉપરી પાસે જઈશું. ઉપરી એટલે ઉપરી એટલે શું? ત્રીજા માળે? એ તો છે પેલા માળે. તો ઉપરીનો મતલબ શું થાય? તમે જોયું? ખાલી ફિઝિકલ નહીં, આ સ્ટેટસ જે છે એ ફિઝિકલ નથી ઉપરી, પણ એનું સ્ટેટસ કેવું છે કે તમારી ઉપર જે બેસનાર વ્યક્તિ છે એની પાસે હું જઈશ. બેસનાર વ્યક્તિ મતલબ એનો નોલેજ વધારે છે, એનો હક વધારે છે, એના પોતાના રાઇટ્સ વધારે છે, એની જવાબદારી વધારે છે, એવા ઉપરી. તો અહીંયા ઉપરી સૂક્ષ્મ જે હોય એ ઉપરી શબ્દનો ઉપયોગ અહીંયા કર્યો છે. અને જગત જે છે એના મૂળિયા છે એ કેવા છે? તો કે ઉપરી એટલે એ સૂક્ષ્મ જગતમાં છે. એટલે હું વારંવાર તમને ઘણી વાર કહેતો હોઉં છું કે ફિઝિકલ વર્લ્ડમાં બનતી ઘટના પહેલાં સૂક્ષ્મ જગતમાં થાય. આ કેટલી વાર મેં તમને સમજાવ્યું છે. આ જેટલું હું સમજાવું છું, જેટલું સમજાશે ને એટલું તમારા જીવનમાં સ્વીકાર આવતો જશે. ધારો કે તમને આંગળીમાં લઈ ગયો, એ કંઈ ફિઝિકલ તો તમે દેખાય છે, પણ શું એ બધી કરતાં ફિઝિકલ જ છે? એનું મૂળ શું? ક્યાંક તો છે સૂક્ષ્મ જગતમાં. અને સૂક્ષ્મ જગતમાંથી થતો છેલ્લે સ્થૂળ જગતમાં તમારી પાસે આવ્યો, તમારી આંગળી ડિસ્ટર્બ થઈ. આ મનના તરંગોમાં ક્યાંક ડિસ્ટર્બન્સ થયો હોય, એ તો એના હાઈ લેવલની વાત થઈ. પણ સટલ વર્લ્ડમાં, સૂક્ષ્મ જગતમાં એ ઘટનાઓ પહેલાં નક્કી થાય ને પછી ફિઝિકલ વર્લ્ડમાં તમને ખબર ન પડો ને થાય છે. તમે હાલતા જ એના લાગી જાય, ઠીક છે કાંઈ ને ફુર કને પૂર આમાં શું જોવાનું, હાલો બીજા કામમાં લાગી જાઓ. પણ તમને ખબર નથી કે આ તમને 4-5 દિવસ ધંધે લગાડશે. ધેટ ઇઝ સટલ વર્લ્ડ. એટલે સૂક્ષ્મ જે મૂળિયા છે એ મૂળિયા કોણ છે? તો કે મૂળિયા રૂપી પરમાત્મા છે. આ જગતના કારણ છે એ છે બ્રહ્મ છે, ઈશ્વર છે, અને એમાંથી આ કાર્ય બને છે. આ સંસાર અશ્વત્થ પીપળાના વૃક્ષ સમાન છે. અને તો આ સંસારની સુંદર મજાની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. અને સંસાર વૃક્ષના મૂળ સમાન પરમાત્મા સ્વરૂપ તદૈવ શુક્રમ, એ સ્વયં પ્રકાશ જ્યોતિર્મય આત્મ ચૈતન્ય જે ઈશ્વર છે એ જગતનું કારણ છે એ બતાવ્યું. પછીનો જે મંત્ર છે, બીજો મંત્ર, એ બીજો મંત્ર અને આઈ થિંક ત્રીજો મંત્ર, વાહ, બીજો અને ત્રીજો મંત્ર બહુ ઇમ્પોર્ટન્ટ મંત્ર છે. એ મંત્રની ટોપિકની ચર્ચા આપણે ઘણી વખત તમે લોકો સાંભળી છે મારી પાસે. ટોપિક ચર્ચા કેવી છે? શાસન કરતા ઈશ્વર. ઈશ્વર શબ્દનો અર્થ મેં આપેલો હતો, કોઈને યાદ હોય તો? ઈશ્વર, હાલો પ્રકાશભાઈ. હા, કરેક્ટ. ઈટ નામની એક ધાતુ છે સંસ્કૃતમાં, એમાંથી બને ઈશ. અને ઈશનો મતલબ થાય જે નિયંત્રણ કરતા છે, તે નિયામક છે. તે નિયામક શ્રીની કચેરી ક્યાં આવી આપણે અહીંયા? નિયામક શ્રીની કચેરી ક્યાં છે? ગાંધીનગર. નિયામક શ્રીની કચેરી, નિયામક મેઇન હેડ, બધાના નિયામક ત્યાં બેઠા હોય. એજ્યુકેશનના હોય, હેલ્થના હોય, બધા નિયામક ત્યાં હોય. તો ઈશ્વર છે એ નિયામક છે. અને એ જે ચર્ચા છે કે ભગવાન આ જગતનું નિયંત્રણ કરતા છે, એ ઈશ શબ્દ ઉપરથી ખબર પડે. ઈશ પછી વર શબ્દ છે, વરચ નામનું એક પ્રિફિક્સ છે, ઉપસર્ગ પ્રિફિક્સ. ઈશ પ્લસ વરચ. વરચ એટલે શું? એ પ્રશ્ન લખી રાખજો, અને બ્રહ્મચારી જાય ને પૂછજો, તમને કહેશે વરચ એટલે શું. પ્રિફિક્સ છે. તો ઈશ પ્લસ વરચ એનો મતલબ થાય ઈશ્વર. વરચનો મતલબ થાય એનો સ્વભાવ બતાવે, નેચર બતાવે. જો એ કેવું હોય કે નિયંત્રણ કરતા, જેમ કે મેનેજર હોય, તો હવે મને કહ્યું કે જે મેનેજર છે બેંક મેનેજર, તો એ નિયામક છે કે નહીં? તો કે નિયામક કરો, આખી બેંકનો નિયામક કરો, બરાબર. પણ એ ઘરે જાય તો એ નિયામક હોય? બિલાડી બહાર હાલે, ઘરવાળા ભાઈ ના હાલે. તો એ નિયામક કરો, પણ એક પર્ટિક્યુલર સેન્સમાં, એક એની ભૂમિકા સંદર્ભમાં, 100% નહીં. એટલે ભગવાન જે છે એ નિયામક છે, એ 100% નિયામક છે. બધા જ સમયે, બધી જ જગ્યાએ એ નિયામક તરીકે જ છે. ભગવાનની ઉપર કોઈ નિયામક નહીં.
ભગવાન જ જગતનો નિયામક. જગત આખું જે બનાવવું હોય તો ભગવાન કોઈને સલાહ લેવા જાય ઘરવાળાને કે શું લાગે છે લક્ષ્મીજી બનાવું કે હજી વાર છે? બધા કર્મો થઈ ગયા પાકી ગયા જીવોના, તો હું કંઈક કરું, ફ્રી હોય તો આપણે કરી નાખીએ જગતની વ્યવસ્થા કરી, એમ ના હાલે. ભગવાન નિયામક છે, સ્વતંત્ર નિયામક છે. એટલે ઈશ્વરનો મતલબ થાય જે જગતનું નિયંત્રણ કરનાર છે, અને નિયંત્રણ કરવું એનો સ્વભાવ છે. પછી આપણો જે સ્વભાવ હોય એમાં મહેનત કેટલી પડે? સહજ. એટલે ભગવાન જ્યારે જન્મ અવતારણ કરે ને ત્યારે પોતાની માયાને એ નિયંત્રિત કરે. શબ્દ ક્યાં સાંભળો જાઓ? ક્યાં? હા, જો ક્લાસમાં ખબર છે હમણાં, તમે હમણાં સાંભળ્યું ચોથા અધ્યાયમાં અવતાર ભગવાનનો, કે ભગવાન પોતાની માયાને નિયંત્રિત કરીને અવતાર ધારણ કરે છે. તો માયા નિયંત્રિત કરીને એટલે શું? ભગવાન આખું પ્લાનિંગ ગોઠવે કે અહીંયા હું જન્મ લઈશ તો ભગવાન વિચારવું તો પડે ને કે નંદ બાવાના ઘરે મારે બીજું ભૂમિકા કરવાની છે, અને દેવકી અને વાસુદેવના ઘરે મારે જન્મ લેવાનો છે, અને પછી તાળાઓ બધા તોડવાના છે, અને પછી યમુનાના પાણીનો ઉફાણ વધારે લેવાનો છે. આ બધી જ વ્યવસ્થાઓ ભગવાન પહેલાં સૂક્ષ્મ જગતમાં બધું ગોઠવી દે. અને માયાને કે ચલો આ કરી નાખજો. જી સ્વામીજી, માયા કહે સ્વામીને કહેવાય, સ્વામી અર્થમાં ભગવાન. તો એ રીતે માયાને નિયંત્રિત કરીને ભગવાન અવતાર ધારણ કરે. તો એ માયા જે છે, જગતની જે માયા છે, એના નિયામક તરીકે, નિયંત્રક તરીકે ઈશ્વર છે. અને હવે અહીંયા સુંદર મજાની સ્પષ્ટતા ઉપનિષદ કરે છે. ઉપનિષદ કોણ બોલે છે? ઉપનિષદનો મંત્ર ક્યાં થાય? તમારે એમ માનીને સાંભળવાનું ઉપનિષદ કે આ ભગવાન બોલે છે. શ્રી ભગવાન વાચ. ભગવાન, કારણ કે આ બધા મંત્રો પ્રગટ તો એને કર્યા, તો ભગવાન પોતે એક્સપ્લેન કરે છે આપણા બધા માટે કે જગત કેવી રીતે હાલે છે. ભગવાન કે મારી માયા શક્તિથી જગત હાલે છે, અને હું શું કરું છું તો કે યદિદમ કિંચ જગત સર્વમ પ્રાણ એ જતિ નિઃસૃતમ. પ્રાણ એટલે આ જે બ્રહ્મ છે, તે આ જે કંઈ જગત છે તે સર્વ પ્રાણરૂપ બ્રહ્મમાંથી પ્રગટ થયેલું છે. પ્રાણનો મતલબ છે એનર્જી. તો ભગવાન છે ને એ એનર્જીના રિસોર્સ છે. આ એનર્જી કે શક્તિ જેને કહેવાય ને એ ભગવાનનું પોતાનું સ્વરૂપ છે. તો ભગવાનનું એનર્જી કે પ્રાણ છે એનું બીજું નામ શું છે? ભગવાનની શક્તિ કે એનર્જીનું બીજું નામ શું છે? માયા, માયાપતિ. તો અહીંયા જે પ્રાણ શબ્દ છે એ માયાના સંદર્ભમાં છે. આ જે કંઈ જગત છે તે સર્વ પ્રાણરૂપ બ્રહ્મમાંથી પ્રગટ થયેલું છે, અને તેમાં જ એટલે કે નિયમ પ્રમાણે ચેષ્ટા કરી રહ્યું છે. એ જતી ચેષ્ટા કરે છે. નિઃસૃતમ નીકળે પ્રગટ થાય છે. મહદ ભયમ. હવે એ નિયમ રૂપે જગત ફરે છે, એ ખબર કેવી રીતે પડે? તો કે સાંભળો એના માટે. તો કે મહદ ભયમ વજ્રમ ઉદ્યતમ. જાણે કે બ્રહ્મ જાણે કે ઉગામેલા વજ્ર સમાન મહાન ભયરૂપ છે. અને ભય છે એટલે ભગવાન ભયભીત કરનાર નથી, પણ ભગવાનના નિયંત્રણમાં બધા તત્વો કેવા કામ કરે છે જોવા જેવું છે. કેવી રીતે નિયંત્રણ કરે છે? બધા તત્વો છે, સૂર્ય, ચંદ્ર, આ ટાઈમ ફેક્ટર, આ બ્રહ્માંડ આખું, એ બધું ભગવાનની અંદર કેવી રીતે કામ કરે છે? ક્લાસમાં છોકરાઓ બેઠા હોય અને અવાજ કરે, અને બેનને ગમે નહીં એટલે આવે ક્લાસમાં, અને પેલા કેમેરોની ઓલી બાજુ કરી નાખી, સીસીટીવી કેમેરા. પછી શું કરો તમે લોકો? ધબાધબ. એકને એક ઇનફ છે. એકને દ્યો. બાકીના જેટલા બેઠા છે આમ બેસે, આમ બેસી જાય, ભરખડ બેસો આમ બેસી જાય, આમ ને આમ હલજે નહીં, કે બોલાવજે નહીં, એકી ન જાવ, કે અહીં દબાઈ રાખે કે જવું નથી કે અમે મારશે આપણને. એટલે પોતાના સંપૂર્ણ નિયંત્રણ. ભગવાન તો કરુણાશીલ છે, ભગવાન દયાશીલ છે, પણ ભગવાન
ઉગામેલા વજ્ર સમાન ફીલ થાય છે, એવું જાણે લાગે છે કે જો અમે અમારા નિયમ પ્રમાણે નહીં ચાલીએ તો ભગવાન અમારા ઉપર આવું કંઈક કરશે. એ મનમાં ભાવ હોય ને કેવો માણસ નિયમિત રીતે ધડા આમ તમે ફ્રીડમ આપો તો જેને જેમ કરવું જેમ બધા કરતા હો, પણ તમે એને ખબર પડે કે હવે આ નહીં કરી તો સ્વામીજી ધોઈ નાખશે ક્લાસમાં. એટલે હવે તમારું ઈ શસ્ત્ર હવે મારું ઢીલું પડી ગયું છે, કારણ કે હવે ક્લાસમાં શું કે સામે જનરલ કહે, નામ તો બોલે નહીં, ભલે ને આપણે કહેતા આપણે બાજુમાં જવું કે આને જ કહે છે. એટલે સ્વામીજીનું એ શસ્ત્ર ફેલ જાય. સ્વામીજી કે તુમ ક્યાં સોચતે હો કે આમ બદલ દેંગે, આમ બદલ જાएंगे. ધોયેલાને શું તમે ધોશો? એટલે આ રીતે આ બધું સૃષ્ટિની અંદર જેવો આ બ્રહ્મને જાણે છે. આ છેલ્લું વાક્ય છે, એતદ વિદુરમ અમૃતા તે ભવંતી. જે લોકો આ ઈશ્વરને જાણી જાય છે ને એ અમર થઈ જાય છે. અમૃત ઈશ્વરને જાણી જાય છે તે. તો ઈશ્વરને જાણવું એટલે કયો વિષય થયો? ઉપાસના, કર્મ કે જ્ઞાન? જ્ઞાન. તો આપણે ક્યાં પુરુષાર્થમાં લાગ્યા છે? જ્ઞાન. ને ઉપનિષદ કહે છે, ભગવાન કહે છે કે મને જે જાણી છે કે તમને બધું કહેવાય નહીં, બધું તમને વધારે જ્ઞાન આપે શું થાય? અમર નહીં, અહીંયા બેસવા માંડું પછી. એટલે કહેવાનો મતલબ છે કે આ બધા ઉપરનું આ જે ભગવાનનું જે નિયંત્રણ છે એ બહુ મોટો સિદ્ધાંત છે. અને ભગવાનનું આવું સ્વરૂપ છે, એને જે જાણી જાય છે એ મુક્ત થઈ જાય છે. તો ધીમે ધીમે ખબર પડી જાય આપણને કે કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ પરંપરા હોય એમાં મુક્તિની સંભાવના કેટલી. અને પ્રશ્ન એ થાય કે એમાં મુક્તિ નથી, ભલે મુક્તિ નથી, પણ એમાં અનુકૂળતાઓ આપવાનું સામર્થ્ય ખરું કે નહીં? સંપ્રદાયના કૃપામાં પૈસા કેટલી મોટી ઘટના છે અત્યારના સમયમાં. અને તમે એમાં જોડાઓ અને તમે પૈસાવાળા બની જાઓ તો શું થાય? જોડાવાનું કેટલું મોટું આકર્ષણ થાય. સિક્યુરિટી કેટલી મોટો પ્રશ્ન કે મને કાંઈ પણ થશે તો બસ છે કે એ બધું જે કંઈ થાય છે ને એમાં એક મિસિંગ એ પાર્ટ છે કે મારે મોક્ષ મેળવવો છે, મારે મુક્ત થવું છે, એ મેન્ટેન ન થાય. કારણ કે એ નથી, ત્યાં જ્ઞાન નથી. વ્યવહાર છે, વ્યવહારના ગાઈડન્સ છે, અને પુણ્ય, બધું પુણ્ય ને પાપ. પણ તમે કહો પુણ્ય અને પાપથી મુક્ત હું ચૈતન્ય આત્મા છું અને એમાં મારી નિષ્ઠા થઈ જાય અને હું બ્રહ્મ થઈ જાઉં, એ કોઈ વાર પૂછજો તો તમને ખબર પડશે કે આવું વિચાર કરાય કે ના કરાય. ત્યારે ઉપનિષદની અંદર ભગવાન એમ કહે છે કે જે કોઈ આ જાણી જાય કે આખા જગતનું નિયામક કરનાર ઈશ્વર છે અને એને જે જાણી જાય છે અમર થઈ જાય છે. નિયામકનો મતલબ શું થાય? શું થાય એનું ઇંગ્લિશ? હલો, હે? હા, તમને ખબર હોવી જોઈએ. આ તો મેં બહુ બોલ્યો છું. આખો સિદ્ધાંત મેં સમજાવ્યો છે ઇંગ્લિશમાં. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. ધીસ ઇઝ નિયમ. કારણ અને કારણ સિદ્ધાંત. પહેલામાં કારણ બતાવ્યું ભગવાનને, પહેલા બે મંત્રમાં, અને હવેના મંત્રમાં ભગવાન જે છે એ જગતનું નિયંત્રણ કરતા, એટલે કારણ અને કાર્ય. કારણ અને કાર્ય એટલે શું? આ એટલો બધો મોટો સિદ્ધાંત છે, મને ખબર નહીં, પણ એવું લાગે છે કે જે લોકો આને સમજી શકે ને એ બહુ મોટું જીવનમાં પોતાની પ્રકૃતિને બદલી નાખે, બહુ મોટો જમ્પ લગાવી દે. પણ સમજાય તો આ મુદ્દો આખો એ છે કે ઈશ્વર જે છે એ જગતના કારણ રૂપે છે અને જગતમાં બનતી ઘટનાઓ પાછળ એનું નિયંત્રણ છે. તો જે પણ કોઈ ઘટના ઘટે તેમાં પરમ સત્તાનું નિયંત્રણ છે કે નથી? માણસની સ્વતંત્રતા કર્મની વધારે કે ભગવાનનું નિયંત્રણ વધારે? હવે તમારા હાથમાં છે કે તમારે શું જોવું છે. સામાન્ય માણસ સ્વતંત્ર છે કર્મ કરવામાં, એ વધારે મહત્વનું છે કે એ ઘટનામાં પણ ભગવાનની હાજરી છે એ જોવું. ચોઇસ ઇઝ યોર્સ. વોટ યુ સી ઇઝ એવરીથિંગ. તમે જે જોશો ને એવું જ તમને દેખાશે.
આ સિદ્ધાંત તમને કોઈને ખબર નથી, અને તો તમે આવી સ્થિતિમાં ન હો. વોટ યુ સી ઇઝ એવરીથિંગ. તમને જેટલું દેખાય છે એટલું જ દેખાય છે ઘણું બધું, અને તમને દેખાય છે આટલું જ. તમે માથા ભરાવો છો, માથા મારો છો, કે તમે ઉપર અપડાઉન થાવ છો, કે તમે આટલા દુઃખી થાવ છો, એનું મોટું કારણ એ છે કે તમને જે દેખાતું નથી એને કારણે તમે આવા દુઃખી થાવ છો. કારણ સિદ્ધાંત સમજમાં આવે તો ખબર પડે કે જગતમાં દરેકે દરેક વસ્તુ એક્સેપ્ટેબલ છે. ઘટના કોઈ પણ ઘટે, ઇટ્સ ઓકે. તમને આ ખબર છે, રાજી હે હમ જિસમે, કેવું સરસ વાક્ય છે, કેવું ગમે છે, પણ એપ્લાય જરાક નાની સરખી વાત પણ તમે સ્વીકારી શકતા નથી. ગુસ્સો કેને કારણે આવે? એક્સેપ્ટ ન કરો ત્યારે. શું કામ તમે એક્સેપ્ટ ન કરી શકતા? કારણ કે તમારી ઈચ્છા, તમારી કલ્પના અને તમારી નાનકડી એવી આવડી અહંકારથી પ્રેરિત બુદ્ધિમાં નથી બેસતું, તમે દુઃખી થઈ જાવ છો. બરાબર? તમને કોઈ લાગે, કોઈ વ્યક્તિ તમારા ઘરે આવ્યું છે અને એ બિચારો ગાડીમાં બેસીને આવ્યું, તો તમને એમ લાગે ઘરના બીજા બધા છે, ગાડી બીજા હલાવે છે, અને જે બીજો વ્યક્તિ જે ગાડી પાસે બેસીને આવે છે અને ગયા ત્યારે પાછળ બેસીને ગયા. મતલબ શું થાય કે જે ગાડીમાં બેસીને આવે છે એને ગાડી હલાવતા આવડતી નથી. જેટલું આપણી ઇન્ફોર્મેશન હોય એટલું આપણું કન્ક્લુઝન હોય. ખબર નથી કે જે ગાડીમાં બેસીને આવે છે એ ગાડી હલાવતા 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 થાકી ગયા છે, તો છેલ્લી 10 મિનિટ ગાડીમાં બેઠા છે. જ્યારે ખબર પડે કે આપણે વિચારતા હતા કે ગાડી હલાવતા નથી આવડતી, અને મુદ્દો એ હતો કે હલાવતા હલાવતા આખા રસ્તે હલાવી ગાડી એને છે, છેલ્લી 10 મિનિટ નથી હલાવી. આ હ્યુમન, આમાં તમારો વાંક નથી કોઈનો, હ્યુમન માઇન્ડની લિમિટેશન્સ છે. માણસને કંઈક કન્ક્લુડ કરવું છે. સાંભળજો, આપણે કંઈક કન્ક્લુડ કરવું છે કે આ બરાબર છે ને આ બરાબર નથી, તો એ કન્ક્લુડ કરવા માટે તમારે બેઝ જોઈએ, કંઈક એના માટેના કંઈક મુદ્દા જોઈએ. કેમ નક્કી કરો કે આ બરાબર છે ને બરાબર નથી? તમારી બુદ્ધિ મુદ્દા ગોતે છે. અને માણસ, તમને શું લાગે છે કે એક માણસ બીજા માણસ કંઈક કન્ક્લુડ કરવું હોય તો કેટલો સમય લાગે આપણને માણસને ઓળખવામાં? હલો, માણસને ઓળખવામાં કેટલો ટાઈમ લાગે? કેટલો ટાઈમ લાગે? એક પતિ એમ કે છે કે 100 વર્ષ લાગે, ને કે છે કામ ફટકાતા ખબર પડી જાય. માણસને ઓળખવો સહેલો છે કે અઘરો? બરાબર. તમે શું જુઓ છો? બરાબર. હવે મને સમજો કે મારે ઓબ્જેક્ટિવલી કંઈ નિર્ણય લેવો છે કે આ વ્યક્તિ બરાબર છે ને આ વ્યક્તિ બરાબર નથી, તો મારે એના માટે શું કરું? તમારું ઇન્ટરપ્રિટેશન જે છે એ કેટલું મેચ્યોર? ને નિર્ણય લેવો પડે તમારે કે બરાબર છે કે બરાબર નહીં. જેને નિર્ણય લીધો એને ખબર છે કે મેં નિર્ણય બરાબર જ લીધો છે, પણ જરૂરી છે કે દર વખતે તમારો નિર્ણય? તો અહીંયા ફરક પડે છે. અહીંયા મારું થિંકિંગ જુદું છે. તમે એને નહીં સ્વીકારો, પણ હું આના પર ચાલું છું. એક વખત પર મારો નિર્ણય ખોટો સાબિત થાય તો એ પછીથી મારા બધા જ નિર્ણયો પર હું પેલી શંકા ઉઠાવીશ. તમારો પ્રેક્ટિકલ પ્રોબ્લેમ મને કહો, શું થશે તમારો? મને એમ લાગે કે એક વખત મેં નિર્ણય કર્યો કોઈક વિશે અને ખોટો સાબિત થયો, તો મારી કેપેસિટી ને મારી અન્ડરસ્ટેન્ડિંગ અને મારી જે વિચારવાની મારું વ્યવહારિક મારી બુદ્ધિ છે એની મર્યાદા એક વખત પણ સિદ્ધ થઈ તો સાબિત કરે છે કે જ્યારે પણ હવે કોઈના પણ વિશે નિર્ણય કરીશ, આઈ મે બી રોંગ. હવે મને કહ્યું કે જો આ સામે જેમ હાલે છે અત્યારે વિચારે છે એમ અમે બધા હાલીએ, કેમ હાલે? કારણ કે તમારે નિર્ણય લેવાનો છે. તમે જ તમારા નિર્ણય પર શંકા કરો છો, પણ તમારે નિર્ણય લેવાનો છે. તો નિર્ણય લેતી વખતે નિર્ણય તો લઈએ,
પણ કદી પણ એવા ભાવથી ન લઈએ કે જે મેં વિચાર્યું છે એવું જ છે. આઈ મે બી રોંગ. નિર્ણય તો લેવો પડે. વ્યવહારમાં છો ને, આ બ્રેડ છે ઘઉંની બ્રેડ છે ને બીજી કઈ છે મેંદાની. કઈ બ્રેડ ખવાય? ઘઉંની. જો હવે નવી ન્યૂ નોલેજ છે. અત્યાર સુધી એવા ફોર્મમાં આપણને એ લોકોએ ઉલ્લુ બનાવ્યા કે ઘઉં, એટલે અમે બધા ઘઉંની છે તો વાંધો નહીં, ઘઉંની ખાઓ. સ્વામીજી ઘઉંની છે કે અમારા ઘરે સેન્ડવિચ છે ને હું નથી ખાતો, તો કે સ્વામીજી ઘઉંની બ્રેડ છે, ઓહ તો વાંધો નથી, ઘઉંની ખાઓ. એ ઘઉંની ખાતા 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 આજે આટલા વર્ષ થયા ને હવે ખબર પડી કે ઘઉંની બ્રેડમાં ઓલી બ્રેડમાં કોઈ ફરક નથી. પ્રોસેસ લગભગ સેમ છે. તમારા શરીરને જે ઓલી બ્રેડ ડેમેજ કરે એટલે જ આ ડેમેજ કરે. પણ હવે એ આપણે કાંઈક આપણને સ્વાદ રસ્યા છે ને, તો મને અનુકૂળ જે બધા જવાબો હોય ને એ મને બહુ ગમે. મને જવાબ ક્યાં ગમે? મારી પ્રકૃતિને અનુકૂળ જે જવાબ આવે તે. તો હું એ વસ્તુને આટલા વર્ષે ખબર પડી કે આ વસ્તુ ખોટી હતી. એનો મતલબ એવો કે આ જગતની અંદર, જગતની માલિપા, આ જગત હલાવનારો જે તત્વ છે ને એ આપણે બધાની હજારો હજારો બધી બુદ્ધિ ભેગી કરો ને એનાથી અનેક ગણો મોટો છે. એ તમને ખબર નથી કે અત્યારે જે તમને કંઈ થઈ રહ્યું છે એનું 4 દિવસ પછી શું કનેક્શન છે. તો એ ભગવાન જગતને ચલાવે છે, નિયંત્રિત કરે છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આ શબ્દ એટલો બધો મોટો છે અને આમ ધ્યાનનો બેસ્ટ ટોપિક છે. તમે આમાં તો કેટલા હાજર હતા? ખારી નદી ગયો તો તું જ કદાચ હાજર. ખારી નદીમાં અમારા ગાંધીધામના બધા સાધકો આવ્યા, લગભગ 2-2.5 કલાક ગાંધી બધા સાધકોને લઈને ખારી નદી ગયા હતા. ત્યાં અબાઉટ ઈશ્વરા પ્રકાશભાઈ હતા, ઓર્ડર. નવીન જોશી પત્રકાર છે, એ સાંભળાવ્યા હતા. અદ્ભુત ટોપિક હતો. પણ એ ટોપિક સાંભળો તમને એટલું ટચી લાગે, પણ તમને એ જ સમજાય ને કે આને એપ્લાય કેમ કરવો હવે. આટલો મોટો ટોપિક, આટલું જબરજસ્ત એપ્લિકેશન્સ એટલું છે કે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. બધું સ્વીકાર્ય થાય તો તમારો ભય વયો જાય, તમારી ચિંતા વહી જાય, તમારી ફરિયાદ વહી જાય, અને પછી તમારે કરવા જોઈએ તમે કરો, પણ એ પ્રમાણે ન થાય તો ન થાય, ઇટ્સ ઓકે. આટલી બધું રિલેક્સેશન આપી દેનારો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઉપનિષદમાં ભગવાન પોતે આવીને કહે છે કે મારા આ સ્વરૂપને જે જાણી જાય એ અમર થઈ જાય. તો બધું ભગવાન હલાવે છે. એ વાત અહીંયા બીજા ને ત્રીજા. ભયાદસ્ય અગ્નિ તપતિ ભયાદ તપતિ સૂર્ય ભયાદિન્દ્રસ્ય વાયુશ્ચ મૃત્યુર્ધાવતી પંચમ. આ બધા પરમેશ્વરના ભયથી અગ્નિ બળી રહ્યો છે. શું મતલબ થાય એનો? ભગવાનના ભયથી અગ્નિ બળી રહ્યો છે એટલે પોતાનો સ્વભાવ, અગ્નિનો સ્વભાવ શું છે? બાળવાનો. તો શું કામ બાળે છે? એ નેચર છે અગ્નિનો. અચ્છા, એ નેચર કોને બનાવ્યો? દેટ ઇઝ ભગવાન. એ નેચર ભગવાને બનાવ્યો. એટલે ભગવાનના આ જે બનાવેલા નેચર છે એને અનુરૂપ અગ્નિ કામ કરે છે. અગ્નિ પણ અનુરૂપ કામ કરે છે. પછી એના ભયથી, ભગવાનના ભયથી સૂર્ય પ્રકાશી રહ્યો છે. કેટલા વર્ષથી? ખલાસ થઈ જાય. કોઈ પણ ગેસ હોય બેન, એ ખલાસ ન થઈ જાય. આ ગેસ જ છે ને બધું. શું છે? સૂર્ય ભગવાન ગેસ છે આખો અમુક પ્રકારનો. તો એ ગેસમાંથી ગોળો બને. ગેસ આપણે યુઝ કરીએ તો ખાલી થઈ જાય. તો મને એમ થાય કે એ જે ગેસ છે, ગેસનો ગોળો સૂર્ય ભગવાન, તો એ ખાલી ન થાય તો એ આવે ક્યાંથી છે? યુઝ તો થાય છે, એનો પ્રકાશ તો થાય છે, યુઝ તો થાય છે. તો જે વસ્તુ યુઝ થાય એ એમાં ઓછી ન થઈ જાય? હા, પણ તો 4 અબજ, હવે પ્રશ્ન છે કે 4 અબજ વર્ષ હાલે એટલો ગેસ ક્યાંથી આવે? દિયો મને જવાબ, હાલો. 4 અબજ વર્ષ હાલે એટલો ગેસ ક્યાંથી આવે? ઓપનમાં છે? આ તો કેટલું જલ્દી વપરાય છે. પણ મુદ્દો આખો એ છે કે એ ગેસ જે છે એ હાલે છે, એ વપરાય છે, એ યુઝ થાય છે, તો એ કેટલો હોય? ક્યાંથી? એનો કોઈ રિસોર્સ, કોઈ આવનાર કોઈ ફોર્મ કે એવું કંઈ ખરું? આ એવો ક્વેશ્ચન છે જે તમારી આપણી બુદ્ધિને ચેલેન્જ આપે. એના જવાબ તમે 1 કે 2 આપો, ચોથો જવાબ તમારી પાસે નહીં હોય.
કોઈક પહેલા જવાબમાં આઉટ થઈ જાય ને, કોઈક બીજામાં આઉટ થાય ને, કોઈક ત્રીજામાં ને કોઈક ચોથામાં. વૈજ્ઞાનિક વાળાથી ચોથા પાંચમાં આઉટ થઈ જાય કે એ જવાબ પાસે નથી. હા ત્યાં આવે જ છે, પ્રગટ આવ્યા જ કરે સતત, કોઈ લોજિક નહીં, કંઈ ખબર ન પડે કે અગ્નિ ક્યાંથી આવે, ક્યાંથી. તો આવા બધા જગતમાં ચાલતા તત્વોને જોઈ એની પાછળ કોઈ સત્તા, કોઈ શક્તિ, કોઈ એનર્જી છે કે જે એમાંથી આ બધું બને છે. તો અગ્નિના ભય, સૂર્ય એના ભયથી તપે છે. પછી ઇન્દ્ર, વાયુને આ ક્રમમાં પાંચમું છે તે મૃત્યુ, પોતાના કાર્યમાં રત છે. તેમ સૂર્ય, ચંદ્ર, આકાશ, આ બધા વાયુ પોતાનું જે કામ કરે, એમાં પાંચમું કોણ છે? કોણ બોલે છે? યમધર્મરાજા પોતે બોલે છે, એમાં હું છું, મારું પોતાનું જે કામ છે. આજે 5 ને ઉપાડ, આજે 15 ને ઉપાડ, આજે 20 ને ઉપાડ, આ તો એકારે 350 ને ઉપાડી લીધા કે બધા ઘર લઈને. તો કોણ કરે છે? યમરાજ. કે યમરાજનું પ્રેરણા શું? ધેટ ઇઝ ઓર્ડર. મતલબ છે ઓર્ડર, યુનિવર્સલ ઓર્ડર. યુનિવર્સલ ઓર્ડર જે છે, એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી. હે ગાર્ગી, અક્ષર પરમાત્માના શાસનમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ, આ બધું બૃહદારણ્યકોપનિષદ આપણે ભણવાનું બાકી છે, એમાં વર્ણન છે. હે ગાર્ગી, આ અક્ષર પરમાત્માના શાસનમાં સૂર્ય, ચંદ્ર પોતપોતાના સ્થાને નિયમિત ધારણ કરેલા છે. આ અક્ષર પરમાત્માના શાસનમાં હે ગાર્ગી, સ્વર્ગ, પૃથ્વી પોતપોતાના સ્થાને ધારણ કરેલા છે. ગાર્ગી પૂછે જેવું કે આ સૂર્ય અને પૃથ્વીની સ્થિરતાનું કારણ શું? ત્યારે યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે કે એ જે સ્થિર છે ને એનું નામ જ પરમાત્મા, પરમ સત્તા, ઈશ્વર. તમે હજી કલ્પના નથી કે તમે કયા ટોપિક તમે સાંભળી રહ્યા છો. આ ઈશ્વર એટલો બધો મોટો છે, એટલો બધો મોટો છે, એ સમજાય ને પછી એમ લાગે કે જીવનમાં હવે બીજું કંઈ કરવા જેવું જ નથી, એનામાં જ સમય જાવ. આવડો મોટો ભગવાન હોય ને એ ભગવાન આટલો તાકાત સામર્થ્યવાળો હોય ને આપણે ફ્રીડમ છે એનામાં સમય જવાનું, તો ભગવાન ભેગા થઈ જાય, બસ બીજું કાંઈ કરવું નથી. સો પાઠ કરે બધા કાલે હનુમાન ચાલીસ. એમ એવી છે કે જેમ જેમ તમારી આંખ ચોખ્ખી થાય ને એમ એમ સાચો ભગવાન દેખાતો છે. અને જ્યારે એકદમ આંખ ચોખ્ખી થશે ને પછી તમને ભગવાન સિવાય કાંઈ નહીં દેખાય. અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ. બસ આ નરસિંહ મહેતા એની વિશેષતા જ આ છે કે એને ભગવાન એટલો બધો મોટો દેખાય છે. એટલે હું હંમેશા કહું ને કે આપણા મનને મીરાબાઈમાં ક્યાં ડિફરન્સ બતાવું છું વારે ઘડીએ. તમને ખ્યાલ નથી આવતો કે હું કામ તમે આટલું બધું ભાર મૂકું છું? શું ફરક છે મીરાબાઈ ના આપણે? કૃષ્ણ પ્રત્યે મીરાનું આ આકર્ષણ આપણી અંદર કેમ નથી? એનો મતલબ કે ભગવાન આપણા માટે મોટો નથી. હજી બીજું છે, હજી બહારના વિષય ભોગ છે, હજી બહારનો વ્યવહાર છે, બરાબર ને? કોઈક વ્યક્તિ વ્યવહાર છોડીને ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય તો એ બરાબર કહેવાય કે ના કહેવાય? સમાજ શું કહેશે? આખો દી આજ કહી રહ્યા કરો ભગવાન પાછા પડી ગયા. જ્યારે હોય ત્યારે આશ્રમ, જ્યારે ત્યારે આશ્રમ, હું માંડું જગ્યા તો એનાથી બચવું પડે ને આપણે. સમાજમાં ખરાબ લાગે. જ્યારે હોય ત્યારે આશ્રમ, જ્યારે હોય ત્યારે આશ્રમ, જ્યારે હોય ક્યાં તો આશ્રમમાં, જ્યારે આશ્રમમાં આ તમારે રૂમ જ આશ્રમમાં જવાની. આગળ એવું બધા સ્વામીઓથી એક તો પોતે ગાંડા ને બીજાને કરી નાખે. જે કોઈ જાય છે, કોઈ જાય છે ને 5-15 જણા તમે જાઓ છો, કેવો અઘરો પડે જવાબ દેવો. કેમ કે લોકોને પાસે આ વિઝન દ્રષ્ટિ નથી. મીરાબાઈ માટે, મીરાબાઈ જે ભગવાનને જોવે છે દ્વારકાધીશના મંદિરમાં તો મૂર્તિ જ છે જે અત્યારે આપણે જોઈ છે. હજારો માણસો. હવે તો આ મને એમ છે, ખબર ને મને કેટલાનો અનુભવ છે, આજકાલ બધા મંદિરોમાં ગરદી બહુ વધી ગઈ છે. બહુ એટલે બહુ નહીં. કુંભ પછી હું જામનગર આટલા વખતથી બાલનમાં આરતી કરવા જાઉં છું તો આરતીમાં મારી જગ્યા બેસવાની ફિક્સ જ છે. જે લોકો ભેગાને ખબર હોય કે અહીંયા પિલ્લોર છે, અહીંયા આગળ બેસી જાઓ. છેલ્લા 3 વખતથી મને બેસવાનો ચાન્સ મળતો જ નથી. બધા આવીને ઊભા રહી ગયા અને છેક 12 સુધી માણસો ઊભા હોય. મને એમ કે શનિવારે, મંગળવારે, સોમવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે માણસો આખા મંદિરમાં સમાતા નથી, બહાર ઊભા હોય આરતી. હા, એક મંદિરની વાત નથી, દ્વારકા હવે જવાનું પૂરું થઈ ગયું.
દર્શકભાઈ બોલ્યા હતા, હું એને એ વાતને 100% અનુમોદન આપું છું. આપણા જેવા માટે દ્વારકાનું દર્શન પૂરા થઈ ગયા. જેમ બદ્રીનાથ કેદારનાથ તો કેટલા વખત પહેલાં થઈ ગયા. એટલે માણસો આજે બધા અત્યારે બધા વધે છે એ બરાબર છે, પણ મીરાબાઈને જે દ્વારકાધીશના મંદિરમાં જે ભગવાનની અનુભૂતિ થાય એ આપણે એટલા માટે થતી નથી કે ભગવાન આપણને એવું દેખાતું નથી, આપણા માટે મૂર્તિ જ છે એમ માનતા જ નથી કે ભગવાન સાક્ષાત છે. અને જેમ હું એને જોઉં છું ને એમ એ પણ મને જોવે છે. સ્પષ્ટતા નથી એટલે કીધું વિઝન. જે આ વિઝન છે ને એટલે હું વારંવાર પ્રાયોરિટી જે છે ને, હવે મારો મુદ્દો આ હતો કે તમારા જીવનમાં પ્રાયોરિટી લિમિટેશન છે એના ઉપર સામે જે સૌથી વધુ બોમ્બાર્ડિંગ કરે છે, સૌથી વધુ કોમેન્ટ સામે જઈને કેના ઉપર આવે છે? પ્રાયોરિટી. તમારા સત્સંગમાં આવવાનું ઓછું થઈ જાય, ન આવો તમે તો સામેથી થોડુંક રિએક્શન બતાવે. તો એ મને ખબર છે કે શું કામ છે, તો તમને હું સમજાવવા પ્રયત્ન કરું કે તમારે પ્રાયોરિટી ખોટી, પ્રાયોરિટી ખોટી, પ્રાયોરિટી ખોટી. પણ શું કામ તમે પ્રાયોરિટી ઓછી છે આ જ્ઞાન પ્રત્યે? વિઝન. જેને જેવું દેખાય ને એવું એના પ્રત્યે આકર્ષણ થાય. તો ભગવાન છે અને વાસ્તવિક છે આ ખબર પડે એ પછી આપણે ભગવાનને નિગ્લેક્ટ કેમ કરી શકીએ? તો ભગવાન પ્રત્યે વધુ ને વધુ મારું જીવન ગંભીર થવું છે. તો શું કરે સામે એના માટે? આ ક્લાસ તો કંઈક કોન્સ્ટન્ટ તો ચાલવાનું નથી. અઠવાડિયે એકવાર તમે કરો છો તો પછી અમારે શું કરવાનું? એનો ભગવાન માટે પ્રેમ થાય તો અમારે શું કરવાનું? ગીતાજીના પાઠ ચાલુ કરો, હનુમાન ચાલીસા પાઠ કરો, વૈષ્ણવના પાઠ ચાલુ કરો, મંદિરમાં જવાનું ચાલુ કરો, ઉપવાસ એકટાણા ચાલુ કરો, વાંચન ચાલુ કરો, કંઠસ્થ કરવાનું ચાલુ કરો, નોટ બનાવવાનું ચાલુ કરો, લખવાનું ચાલુ કરો. આ બધી પ્રવૃત્તિ શું છે? સંસારની જે બધી પ્રવૃત્તિ હતી એનો ખાલી ત્યાગ નહીં થાય, પણ તમારે આને અનુકૂળ પ્રવૃત્તિઓ વધારવી પડશે. હા છે કેટલી બધી ન ડબ્બીઓ છે મારી પાસે. આયરી આપીને. એટલે અહીંયા આ તમારી પ્રાયોરિટીના મૂળમાં તમારું વિઝન છે. હજી ભગવાન સમજાવવાનું નથી, અથવા ભગવાનની સત્યતા છે ને એ આપણા માટે ચેલેન્જિંગ છે. હજી પણ હશે, શ્રદ્ધા જ છે હજી, પણ ભગવાન જ છે એ નથી સમજાતું એટલે આવું થાય. પછી જ્ઞાનની અનિવાર્યતા એ હવે જ ટોપિક છે કે એવું શું જરૂર છે કે અત્યારે આ જન્મમાં તમે તો ભગવાનની વાયા પડી ગયા છો. જ્યારે અત્યારે ભગવાન 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 પાઠ કરો, ના કરો તે કરો, શું અમે તમે ગાંડા થઈ ગયા? એના કોઈ વાત કરે. જામનગરમાં મીરાબેન હતા, મોડર્ન મીરા, દર્શન કરે એવો છું. આખો દી બેઠા કરે ભગવાનને. આમ ઇવન આપણે ઇમ્પ્રેક્ટિકલ લાગે કે આવું કંઈ થોડું હતું. વોકિંગમાં જવું જોઈએ, યોગા કરવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, સરસ મજાનું હેલ્ધી ભોજન કરવું જોઈએ. આ બધું જ છે અને ભગવાન છે. એ કાંઈ નહીં, મારા માટે ભગવાન સિવાય કાંઈ જ નથી. કોઈ માણસો આવા ગાંડા હોય પણ એના ગાંડ પણ આવો જે હોય ને, મને લાગે છે ભગવાન કરે છે જલ્દી વધુ મળતા હશે. ભગવાન તરફ જે ગાંડા હોય ને ભગવાન જલ્દી મળે. એટલે એ કહે છે કે હવે આત્મજ્ઞાનની અનિવાર્યતા સાંભળજો. કોઈ સાધક ઇહ ચેદસક બોધુમ પ્રાક શરીરસ્ય વિશ્રંસસઃ તત સર્ગેષુ લોકેશુ શરીરત્વાય કલ્પતે. જો સાધક વર્તમાન શરીર નાશ થતાં પહેલાં જ પરમાત્માને જાણી લે છે તો તે સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે. નહીં તો અજ્ઞાનને કારણે તેને જન્મ મરણથી લેવા પૃથ્વી વગેરે લોકમાં શરીર ધારણ કરવું પડે છે. કેટલાને ફરીથી જન્મ લેવો છે? આવું તો કરો, ફરીથી જન્મ લેવો પાછો. ફરી આવું છે, જન્મ લેવો છે. કંટ્રોલ એ વાત ધારો કે તમે ચોઈસ પડે કે તમારે આવું છે. જન્મ થશે એ પ્રકૃતિનો ઓર્ડર છે, એ બરાબર છે. પણ તમે ઈચ્છો છો? આજ સુધી મને કોઈ નથી મળ્યો કે જન્મ લેવાની વાત કરે.
જીવનના દુઃખો જે જોયા નથી એમને. જીવનના દુઃખ કોને કહેવાય? જોયા નથી. જીવનમાં જે દગો છે, જે નિષ્ઠુરતા છે, હમણાં 2 એવા પ્રોબ્લેમ મેં જોયા, એની તમે કલ્પના કરો. એક ભાઈને હમણાં નાકનું ઓપરેશન કરાવવાનું, તમારા મિત્રે, મિતાંગભાઈ. નાકનું ઓપરેશન તો સિમ્પલ, બધે ઘણા જે કરાવતો હોય, પણ નાકનું ઓપરેશન હવે સાંભળજો, તમે ડરી જશો. એ નાકનું ઓપરેશન કર્યા પછી 2 નાકમાં બધા કપડાનો રૂ ભરાવી દે અને આ બંધ કરી દે 3 દિવસ સુધી, શ્વાસ મોઢેથી 3 દિવસ તમે આ બંધ કરીને મોઢે શ્વાસ લ્યો 3 દિવસ સુધી, 3 days. એકવાર થાય ને પછી મને કહેજો કે મારા જન્મ ફરીથી લેવો છે. એકવાર થાય પછી અમારે બીજું એક્ઝામ્પલ આપો. અમારે એક માતાજી છે જુનાગઢમાં, અને એ માતાજીને આંખમાં કંઈક તકલીફ થઈ. આ તો ખાલી ફિઝિકલ પેનની વાત કરીશ, ઇમોશનલ પેન તો હજી મેં કીધા જ નથી તમને. આનાથી મોટા હેવી લેવલના શું દુઃખ છે જગતની અંદર સમજી લેજો આ. અને એ માતાજીને આંખમાં કંઈક તકલીફ થઈ, તો એવી તકલીફ થઈ કે ઓપરેશન કરવાનું. આંખનું ઓપરેશન તો થઈ ગયો, પણ પછી 15 દિવસ સુધી આ મોઢું આમ કરવાનું, ઊંચું નહીં કરવાનું. 15 દિવસ સુધી રાત્રે દિવસ ઉલટા જ સુવાનું, આમ કરવાનું. મને 15 days. આ તમે સામાન્ય ન ગણજો, આ ડોન્ટ ટેક ઇટ લાઇટલી. કારણ કે જ્યાં સુધી આપણે સ્થિતિમાં નથી મુકાતા ને, આપણને કલ્પના નથી કે જીવન કેટલું નફ્ફટ છે, એ ક્યારેય કેવી રમત કરશે એની કલ્પના જ નથી. આમથા મોક્ષને આટલી બધી ચર્ચા શું કામ કરવામાં આવતી હોય કે જીવન મોક્ષ એટલે તમારો ફરી જન્મ ન થાય, તો શું કામ? કારણ કે જીવનમાં પ્રોબ્લેમ ને સમસ્યા એટલા છે, એના પેઇન એટલા છે. એટલે કારણ કે જેને થયું છે ખબર પડે કે કેન્સર એટલે રોજનું મૃત્યુ, એવરીડે. એને ડાયગ્નોઝ થાય ને કે કેન્સર થાય છે, રોજ મરે, એવરીડે મરે, કે આજ મરીશ કે કાલે મરીશ. હવે એવા સમયની અંદર હું એને ઓપરેશનની વાત કરું, હું એને કર્મયોગની વાત કરું, હું એને યોગાની વાત કરું, શું વાત કરું એને હું? જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ આપણે લોકો વીક થતા જાય છે આપણા શરીરના લેવલથી. હા યા ના? જેમ જેમ સમય વધતો જાય છે, પહેલી પેઢી પછી બીજી પેઢી, એ બીજી પેઢી છે એ વીક જ થતી જાય ફિઝિકલી લેવલ ઉપર. તો શરીર જ તમારું સ્વસ્થ નથી, આપણું ખાનપાન, આપણી દિનચર્યા. હવે તમારું જ્યાં જન્મ થશે અહીંયા આવું તો સ્થિતિ હશે. હમણાં જે 40 વર્ષે 35 વર્ષે પીઝા કે ઓલું મેગી ખાધી એ અઠવાડિયામાં કે 15 દિવસે એકવાર, હવેના છોકરા રોજ એવરીડે ખાય છે. એનું શું થશે? આ નાની ઉંમર અત્યારથી, નાની ઉંમર હોવાના કારણે એનું રિઝલ્ટ નહીં દેખાય, પણ એ 20-25 વર્ષમાં જ એનું શરીર દેખાડ દેશે સમય. આપણે જે અત્યારે 55 વર્ષે ફીલ કરીએ છીએ સ્ટ્રગલ, એ 25-30 વર્ષ સ્ટ્રગલ કરશે. તો તમારું શરીર જ આવું પેઇનફુલ ને આવું બધું છે, તો મોક્ષ ન લેવો જોઈએ? રિસ્ક કેટલું છે? તો એટલે કે આ ઉપનિષદ ભગવાન ચેતવે છે. શું કામ ભગવાન આવું કહે છે? કે જો કોઈ સાધક વર્તમાન શરીરનો નાશ થતા પહેલા જ ઈહ એટલે મનુષ્ય શરીરમાં જ અહીંયા જ અસકત શક્તિમાન બને, અસકત એટલે શક્તિમાન બને, બોધુમ પ્રાક, પ્રાક એટલે પહેલા, શરીરસ્ય વિસ્રંસસા શરીરનું પતન થતા પહેલા એ પરમાત્માને જાણવા માટે કેપેબલ બની જાય, તો તે સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે. નહીં તો અજ્ઞાનને કારણે શું થાય છે? શરીરત્વાય શરીર ધારણ કરવા માટે કલ્પતે સમર્થ બને છે, યોગ્ય બને છે. લોકેશો પછીના શરીરમાં અહીંથી ગયા ને પછી સુખી થઈ ગયા, સુખી થઈ ગયા, અહીંથી સુખી થઈ ગયા, અહીંના પ્રોબ્લેમમાં સુખી થઈ ગયા. પછીના પ્રોબ્લેમ તમે જાઓ તો ખબર પડે. તો કેવા કેવા આત્માઓ ડિસ્ટર્બ કરે, કોણ બચાવે ને? અહીં તો સ્વામીજી હોય ને પતિ હોય ને બધા હોય તો બચાવે, વાં કોણ બચાવશે? એટલું ઇઝી નથી શરીર છોડવું, કારણ કે છોડ્યા પછી ક્યાંય તમે સેફ નથી. આપણે બસ અહીંથી બસ છૂટી જાય ને, હવે સામે કહેતા બસ હવે મારે મરી જવું છે, તો વિચાર તો આવે એવો કે આ બધા પ્રોબ્લેમ, આટલા બધા પ્રોબ્લેમ શરીરના છે, તો કહેતા વહી જાવ. કારણ કે મોટી ઉંમર થાય ને એટલે માણસો જીવવા કરતાં મરવાનો વિચાર વધારે કરે, ખબર પડે કે ઉંમર પૂરી થઈ ગઈ. એ વિચારને ખબર નથી કે મૃત્યુ પછી પણ શાંતિ નથી. શાંતિ એકમાત્ર ઉપનિષદના ચિંતનમાં, મનનમાં અને જ્ઞાન નિષ્ઠામાં છે.
શરીરના આરોગ્ય પ્રત્યે કોન્શિયસ બનો. એવરી ડે વોકિંગ અને સૂર્યના આપણા યોગાસનો ફરજિયાત થાય. ખાવા ઉપર નિયંત્રણ આવે અને ઉપનિષદ અને કર્મયોગનું ચિંતન ચાલે. આ બેસ્ટ લાઈફસ્ટાઈલ છે. બાકી તમે ક્યાંય સેફ નથી. ગમે તેટલા પુણ્ય તમે કરીને એકાદશીમાં તમે ગાયને નીર નાખો ને કોઈને ખવડાવો ને બધું તમે કરો. હનુમાન જયંતિના દિવસે આવડો મોટો જમણવારનો દાતા બને. કેટલી મોટું પુણ્ય લઈ જાય. કેટલું તમને કલ્પના છે? હનુમાન જયંતિનો દિવસ, એમાં સાધુ સંતો જમે, બીજા તો ઠીક ભક્તો જમે, તેનું પુણ્ય કેટલું થાય? તો કેવા ખાટી જાય, પુણ્ય લઈ જાય. પુણ્યનો એક પ્રોબ્લેમ એ વપરાય. કોન્સ્ટન્ટ રહેવાના નથી. અને જ્યારે પુણ્ય પૂરું થઈ જાય પછી શું શરૂ થાય? પાપ, પ્રતિકૂળતા. જેવા પુણ્ય પૂરા થયા બીપી હાઈ. ગમે એટલું કરો ને ક્યાં જાશો? પકડાઈ જ જશો. એટલે આ પ્રકૃતિ અને શરીરની એની જે અનુકૂળતાઓ છે ને એને તમે લાઇટલી લઈ લ્યો છો. શું કામ ખબર છે? કારણ કે તમે આ સમયને તમારું શરીર છે ને એનો યુઝ તમે સાવ છૂછા જેવી પ્રવૃત્તિમાં કરો છો. એ બહુ જ્ઞાની પુરુષોને પેઇન થાય કે અરે રે રે તમારા વિવેકની શું વાત કરવી. આટલું સમજ્યા, આટલું જાણ્યા પછી પણ તમે હજી એવી પ્રવૃત્તિમાં જ લિપ્ત. તમને મજા આવે છે, વાહ લગ્નમાં જવાનું છે, વાહ વાહ, હે ખાવા પે મને બોલાવજે નહીં હોય, મારા કપડાં કાઢ નવા, રાતથી ત્યાં ચાલતી જાય. દાગીના બધા ક્યાં રેખા? તો કે બેંકમાં રેખા છે. સાંજ બપોરે તમે લેતા આવજો દાગીના છે. દાગીના પહેલા તમે અમર થઈ જશો એમ. ઓલો પટ્ટો પહેલા અદૃશ્ય થઈ જાય, મિસ્ટર ઇન્ડિયા એના જેવું. હે ચશ્મા, ઘડિયાળ. હા વિચાર કરો તમે. તો આપણા મનમાં હજી એવું છે કે હળી ફરી લઈએ, મજા કરી લઈએ, જેટલું જોવાય એટલું જોઈ લઈએ. કારણ કે જે જગ્યાએ જ્ઞાન નથી ને ત્યાં જવાનો સૌથી વધુ આપણને આનંદ થાય. કેમ? જે ગયા છે ત્યાં નહીં. હવે બીજી જગ્યાએ સામે જે લઈ જાઓ ને ત્યાં તો જે આવે ડોલા જે આવે અહીંયા નહીં. તમે જ્યાં જશો ને ત્યાં આ જ કહેવાનો છો. સિંગાપુર તમે લઈ જાઓ, સિંગાપુર હાલવું છે? સિંગાપુર સાહેબ તમને ખબર છે રોડ ઉપર ડસ્ટ જોવા ન મળે અને ગેંડીનું પાણી પી શકો તમે. ના સિંગાપુરમાં આવ્યો, સિંગાપુર દુબઈમાં ના આવે. બોલો હાલવું છે સિંગાપુર? પછી એકવાર લઈ જાઓ, બીજે કે સામે હવે આ વખતે કે સિંગાપુર નહીં, હવે બીજે ક્યાંક દુબઈ હાલી. દુબઈ લઈ જાય હવે આ વખતે બીજે ક્યાંક હાલે. કેમ? આ તમને ખબર પડી છે કે તમારું મન તમને કેવું મૂર્ખ બનાવે છે. નવી જગ્યાએ જોયા જ કરી, ફર્યા કરી. અમારા સામનગરના સામે જેવું કહેતા કે તમે કાંઈ પણ કરો ને એ ફ્રીમાં ના થાય. હવે તમને પ્રાયોરિટી સમજાવું છું. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો શરીરનું ભોજન તો ચેન્જ થાય કે ન થાય? તમારી પૂજાપાઠ ડિસ્ટર્બ થાય કે ના થાય? તમારું રૂટીન ડિસ્ટર્બ થાય કે ના થાય? અને રિસ્ક કેટલો બહારગામ જવામાં ખબર છે? કલ્પના છે? બહારગામ જતો રિસ્ક કેટલો? જેથી થાય ને વર્ષમાં જીવનમાં એક જ વાર થાય, જિંદગીભર ભૂલી ન શકીએ આપણે. ઇન્સ્યોરન્સ લઈને જવું જ્યાં જવું. ઇન્સ્યોરન્સ છે ને એક ખોટામાં મોટો પ્રોબ્લેમ એ છે, ઇન્સ્યોરન્સ તમારા પછીના લોકો માટે આવે કામ, તમને શું કામ આવે? તો કહેવાનો મતલબ છે આ બધું બહુ કિંમતી છે. તમારો હાથ હાલે છે બરાબર? દુખાવે છે હાથમાં ક્યાંય? આંગળી વાંગળી દુખે જ તમારે? તમને તેને દુખાને ખબર પડે પોપટ પાડ્યો છે એવો એનો પ્રેમ આવે, એવો પ્રેમ આવે, કોઈ દી નગર આખો દી જોયા જ કરે એ આંગળી. તો શરીરમાં તમારે બીજું બધું જ છે પણ ધ્યાન એ સ્પેશિયલ ત્યાં જાય, ક્યાંક થયું છે, રોકે છે, એ રોકે છે. એટલે આ જિજ્ઞાસાને જો મેનેજ કરી જાઓ કે આપણે તો અઠે દ્વારકા છે, તો દ્વારકામાં જઈને ગળદીમાં જઈને ભગવાનની સામે ફેંકાવો એના કરતાં આપણા હોલમાં બેસીને 11 વખત વિષ્ણુનો પાઠ કરવા વધારે સારા છે કે નહીં? કન્વિન્સ છો તમે? એમાં બેટર.
પસંદગી તમારી હોવી જોઈએ હાઈ લેવલની. ગર્દીમાં ને આમાં ને તેમાં જાઓમાં એમ ભગવાન યાદ છે. ભગવાન તમને કેવી રીતે મળે? ફિઝિકલ દ્રષ્ટિ ન મળે, તમારું મન કેવું છે, તમારી શરણાગતિ કેવી છે, એમ ભગવાન મળે. એટલે આ શરીરનો નાશ થાય એના કરતાં પહેલાં ભગવાન પોતે ઈચ્છે છે કે તમે આને મને જાણી લો. પછી આત્મજ્ઞાનની પ્રક્રિયાની ચર્ચાઓ છે. ઇન્દ્રિય બે પરમ મન પર સત્વમ સત્વાદધિ મહાત્મા મહાનાત્મા મહતો અવ્યક્તમ ઉત્તમમ. ઇન્દ્રિયો કરતાં મન ઉત્કૃષ્ટ છે, સૂક્ષ્મતાના કારણે. મન કરતાં બુદ્ધિથી મહત તત્વ, અને મહત્વ સમષ્ટિ બુદ્ધિ હિરણ્ય ગર્ભ. મહત્વ કરતાં અવ્યક્ત એટલે માયા. અને અવ્યક્તા તું પરઃ પુરુષ, એ અવ્યક્ત માયા કરતા માયાપતિ નથી, શ્રેષ્ઠ છે. યમ જ્ઞાત્વા, એ અવ્યક્તને જાણી જાય એનો ફરી ક્યારે જન્મ થતો નથી. રુદા મનીષા મનસા વિક્લુપ્ત, એવું સરસ વાક્ય છે. મનનરૂપી સમ્યક દર્શનથી દર્શન યોગ્ય બનાવાયેલો આત્મા હૃદયસ્થ અને મનનું નિયમન કરનારી બુદ્ધિથી જોઈ શકાય છે. સિક્રેટ ભર્યું છે આની અંદર, પણ ટાઈમ નથી એટલે હું સમજાવતો નથી અત્યારે. પણ સાત્વિક બુદ્ધિ વડે એ પરમાત્મા દર્શન થશે, તામસિક અને રાજસિક બુદ્ધિથી નહીં થાય. સાત્વિક બુદ્ધિ માટે તમારે નિયમિત રીતે યોગાભ્યાસ અને ઇત્યાદિ બધું તમારે કરવું પડે. એ બધી ચર્ચાઓ છે. પછી 11મા મંત્રમાં કહે છે અપ્રમતસ્તદા ભવતી યોગો હિ પ્રભવાપ્યો હિ. ઇન્દ્રિય મન બુદ્ધિની સ્થિર ધારણા નામ યોગ છે. હવે આવે છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ખાલી સાંભળી લેવાથી નહીં થાય, તમારે કરવું પડશે. શું કરવું પડશે? યોગ. કર્મયોગ નહીં, અષ્ટાંગ યોગ. કારણ કે શરીરની શુદ્ધિ, શરીરની સ્થિરતા, શરીરની કેપેસિટી લખે છે આમાં. કેપેસિટી, તમારી બુદ્ધિની કેપેસિટી. કારણ કે શરીર સ્વસ્થ હશે તો તમારું અંદરનું અંતઃકરણ છે એ ચકચકિત થશે. એટલે કહે છે કે સ્થિર ધારણામાં યોગ છે. તે સમયે સાધક વિષય દર્શનરૂપ પ્રમાદથી રહિત થઈ જાય છે. એને જોયું ત્યારે વિષયને અનુભવ, એના પ્રત્યેનું આકર્ષણ એ શું છે? પ્રમાદ. કંઈ પણ ન ખાવાથી તમારું મૃત્યુ થાય એવું ગણાવો મને. કેરી આપણે ન ખાઈએ તો મરી જઈએ, આઈસ્ક્રીમ ન ખાઈએ તો મરી જઈએ, બહારનું સ્ટફ ન ખાઈએ તો મરી જઈએ. ઉલટાનું જીવશો વધારે, સારી રીતે જીવશો સાહેબની ભાષામાં. તો વિચારવાનું કે જે ન ખાવાથી મરી જવાતું ન હોય એને દૂર રાખો. શું કામ ખબર છે? સ્વાસ્થ્ય તો છે જ, એ સામાન્ય લોકોનું વિઝન છે, આપણું નથી આગળ છે. સ્વાસ્થ્ય, શરીર સ્વસ્થ બનશે પણ શું કરશો તમે આનું? આ બાબા રામદેવના યોગાસનો કરનારાનો આવડો મોટો વર્ગ મેં જોયો ને ત્યારે મને થયું હતું કે આટલા બધા કે શરીર યોગ છે મોક્ષ માટે છે. તો આટલા બધાનો મોક્ષ જોઈએ છે? ના, એ કે માંદા ના પડવા જોઈએ. કેમ? તો કે અમારે ભોગ કરવા છે એટલે માંદા ના પડીએ અમે. તો એના માટે યોગ કરે છે લોકો. ત્યારે આપણે યોગ શેના માટે છે? જ્ઞાન માટે. એટલે આપણા માટે યોગ છે, જરૂરી છે, મહત્વનો છે. યોગાસનો કરતા ન હોય એ ક્લાસમાં આવે પણ હાથ હશે કંઈ નહીં. સરસ મજાના અમારે એવા મેં ગોતી કાઢ્યા છે યોગા ટીચર કે જે ખાલી હાથ ને પગ હલાવ્યા કરે. એવા સીધા સાદા સિમ્પલ. અમુક ઇમ્પોર્ટન્ટ જે આસન હોય, 2 કે 3 આસન ઇમ્પોર્ટન્ટ, એ રોજ કરાવે. બાકી કે દોડો, હવે ઊભા પર દોડો, પછી હાથ ઊંચો કરો. આ તો આ સિમ્પલ છે. હા થાય છે. પછી હાથ આમ થાય છે તો કે થાય છે. આમ કરો, આમ કરો. 45 મિનિટમાં તમને હફાવી દે. બસ આવો સિમ્પલ. અને બસ એ એટલું જ કે તમે આ કરી શકો છો કે નહીં ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. હું કરું એમ. તમે ઉઠીને તમારો મોબાઈલ ઓન કર્યો, તમે સફળ. હા બિલ્ટ નામ આપ્યું છે. હા બિલ્ટ હેબિટ. યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન, મંત્ર જપ, પૂજા શુડ બી હેબિટ. હેબિટનો મતલબ છે ન કરો તો ગમે નહીં. કેટલા વર્ષથી કરો છો તમે? 55-57 વર્ષથી રેગ્યુલર ઉપાસના, પછી યોગ, દિનચર્યા. 55 વર્ષ મારી ઉંમર છે એનાથી વધારેથી રેગ્યુલરી કરે છે. રિઝલ્ટ જોઈ લો.
ધીસ ઇઝ કોલ આઈડિયલ. એટલે આપણે ભૂલ ન કરજો. આ રિલેક્સ અને હળવા અને ખાયા પીવાના આપણને શું છે કે જ્યાં સુધી રેલો ના આવે ને ત્યાં સુધી આપણે આમાં ગંભીર નથી બનતા. એકવાર મોત જોઈ લઈને માણસ સફાળો જાગે છે. એટલે એવું કરવા કરતાં બેટર છે જ્યાં અત્યારે સ્વસ્થ છીએ ત્યાં જ જાગી જાય, પછી ભગવાનના આવા ધક્કા દેવાની જરૂર ન પડે. તો એ બધી ચર્ચાઓ છે. અને છેલ્લે કહે છે, છેલ્લો મંત્ર શું કહે છે કે આવી રીતે મૃત્યુ પ્રોક્તા નચિકેતો અથવા લબ્ધા વિદ્યામેતા યોગ વિદ્યમ કૃષ્ણમ બ્રહ્મ પ્રાપ્તો વિરજો અભૂત મૃત્યુ અન્યોપેયમ અન્યોપ્યેયમ અન્યોપ્યેયમ યો વિદધ્યાત્મમેવ. મૃત્યુ કહેલી આ વિદ્યાને સંપૂર્ણ યોગ વિધિને પામીને નચિકેતા બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈને સર્વ વિકારોથી રહિત થઈને, શું થયું નચિકેતામાં? બધા વિકારોથી મુક્ત થઈ ગયો, મૃત્યુ રહિત થઈ ગયો. બીજું પણ જે કોઈ અધ્યાત્મ તત્વના પ્રમાણે જાશે તે પણ તેવું જ થઈ જશે. ખાલી નચિકેતા નહીં, જે પણ કોઈ કઠોર ભણશે અને એવું પોતે જો થવા પ્રયત્ન કરશે તો એવો થઈ જશે. વોટ યુ થિંક ઇઝ વોટ યુ સી ઇઝ એવરીથિંગ. તે રીતે આ ઉપનિષદની વિદ્યા છે ને વિદ્યાની અંદર આવી સુંદર મજાની ચર્ચાઓ. આ છેલ્લો જે અપ્રમદસ્થતા છે ને એ બહુ સમજવા જેવો છે. સ્વામીજી ચોખ્ખું લખ્યા અહીંયા કે તમારો અભ્યાસમાં તમારો પ્રમાદ છે ને એ ક્યારેય સ્વીકાર્ય નથી. એવો અદ્ભુત ટોપિક છે કઠોપનિષદ. અમારું બહુ પ્રિય ઉપનિષદ છે. મને લાગે સાધનની સ્પષ્ટતા, વિઝનની સ્પષ્ટતા, શું શું થાય, ધ્યાનમાં અનુભવ કેવા થાય, મૃત્યુ પછી શું થાય, એ જબરજસ્ત આમાં સમજાવ્યું છે. તો ક્યારેક ભવિષ્યમાં ભગવાનને પ્રાર્થના કરી કે કઠોપનિષદ ડિટેલમાં આપણને ભણવા મળે. હવે નેક્સ્ટ ઉપનિષદ શું છે મને ખબર નથી, હશે ત્યારે કહીશ. આજે મેં સામેજીને સાંભળ્યા નથી આજે, પણ નેક્સ્ટ સન્ડેના કોઈને કોઈ નવું ઉપનિષદ છે એ આપણે શરૂ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.